મહત્વના સમાચાર ફરેણી ગામ ખાતેથી આવી રહ્યા છે। ફરેણી ગામે ખોડલધામ સમિતિનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ અને રક્તદાન કેમ્પ અને નરેશ પટેલની રક્તતુલા યોજાઈ હતી। કાર્યક્રમ દરમિયાન લલિત વસોયાએ સૌરાષ્ટ્રના સાવજ વિઠ્ઠલભાઈ રાદડિયાને યાદ કરીને સમાજની એકતા પર સવાલ ઉઠાવ્યા હતા। વસોયાએ જણાવ્યું હતું કે જામકરોડાથી હરિદ્વાર સુધી વિઠ્ઠલભાઈએ સમાજ ભવન બનાવ્યા છે, પરંતુ રાજકીય જરૂરિયાત વ્યક્તે 50% સમાજ તેમની સાથે ન રહ્યો હતો। દેશ કે ધર્મની વાત આવે ત્યારે દુનિયાભરના યહૂદીઓ એક થઈ જાય છે, તેવી જ રીતે લેવા પટેલ સમાજ પણ એકજૂથ થવાની જરૂર છે। પાર્ટી ગમે તે હોય, પરંતુ જ્યારે સમાજની વાત આવે ત્યારે તમામ લેવા પટેલ સમાજ મજબૂતીથી એક થવું જોઈએ તેવો હુંકાર કર્યો હતો। નરેશભાઈ, આપને યાદ કરાવવા માટે ખોડલધામ સમિતિ કહે છે કે 2 વર્ષ આજે ધોરાજીની અંદર ખોડલધામ સમિતિની બાઇક રેલી, કદાચ અત્યાર સુધીની મોટામાં મોટી બાઇક રેલી જો ક્યાંય નીકળી હોય તો એ ધોરાજી શહેર તાલુકા ખોડલધામ સમિતિએ, અને અમે અમારી ધોરાજીની બહેનો સૌથી આગળ બાઇકો લઈને રણચંડી બનીને બહુ મોટું કામ કર્યું હતું ને એને પરિણામ સ્વરૂપ આજે ધોરાજી અને ઉપલેટાની અંદર ખોડલધામ સમિતિ વેગવંતી બનીને કામ કરે છે। બધા બહેનો ભાઈઓને, આખી ખોડલધામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપી મારી વાત પૂરી। ખોડલધામ સમિતિ, મહિલા સમિતિ, યુવા સમિતિ, વિદ્યાર્થી પાંખ, શિક્ષણ પાંખ ના સૌ આગેવાન કાર્યકર્તાઓને અભિનંદન આપી કે તનતોડ મહેનત કરીને સમાજને જે એકજૂટ કરવાનું કામ નરેશભાઈએ કર્યું છે અને આગળ ધપાવવાનું કામ, કદાચ હું ગૌરવ સાથે કહીશ કે આખા સૌરાષ્ટ્રની અંદર સૌથી સારી કામગીરી જો કરતી હોય તો નરેશભાઈ અમારી અહીંની પાંખ છે। મંચ ઉપર ઘણા બધા વક્તાઓ બોલવાના છે। હું રાજકારણમાં છું, પણ રાજકારણની વાત આ સમાજના સ્ટેજ ઉપરથી નહીં કરું। રાદડિયાએ સમાજ માટે ઘણું બધું કામ કર્યું। જામકરનોડાથી લઈ અને હરિદ્વાર સુધી, દ્વારકા હોય, નાથદ્વારા હોય, સમાજ બનાવ્યા છે। સમાજ માટે ભગીરથ કામ કર્યું છે। પણ જેથી વિઠ્ઠલભાઈને રાજકીય સપોર્ટની જરૂર પડી હોય ત્યારે અહીં બેઠેલા લેવા પાટીદાર સમાજને કોઈ ટીકા ન સમજતા, પણ હું કહું છું 50%થી વધારે સમાજ વિઠ્ઠલભાઈની સાથે નહોતો રહ્યો। સાચી વાત છે ને મારી? મિત્રો, આપણી પાસે સંપત્તિ ગમે તેટલી હશે, પહેલાના જમાનાની અંદર સંપત્તિ અને રાજા રજવાડાઓનું રક્ષણ તાકાતથી થતું હતું, હથિયારથી થતું હતું। પણ અત્યારે આપણે ગમે તેટલા સમૃદ્ધ થઈશું, આપણી સમૃદ્ધિ વધી છે એમ બીજાની દાદાગીરી, ગુંડાગીરી, લુખાગીરી પણ વધી છે। આપણે આપણી સંપત્તિ સાચવવા માટે સત્તારૂપી હથિયાર લેવા પાટીદાર સમાજના હાથમાં હોવું જોઈએ, અને એના માટે આપણે સૌએ જ્યારે રાજકીય નિર્ણયો કરવાના થાય ત્યારે સમાજે એકજૂટ થઈ અને સમાજનો કોઈ પણ આગેવાન કોઈ પણ પાર્ટીની અંદર હોય ત્યારે સમાજે ભેગું રહેવું પડશે ને તો જ સમાજનું રક્ષણ થશે। આર્થિક દ્રષ્ટિએ આપણે તાકાતવાર છીએ। મંચ ઉપરથી કહું છું કે ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે હજી આપણા સમાજમાં એકજૂટતા નથી। પાર્ટી કોઈ પણ હોય, પરંતુ જે સમાજની વાત આવે ત્યારે સમાજના આગેવાનોએ એકજૂટ થવું જોઈએ। હું ઘણી મીટિંગો, ઘણા ખોડલધામના કાર્યક્રમમાં કહું છું કે અમે મંચ પર બધી પાર્ટીના આગેવાનો બેઠા હોય, જે સમાજની વાત આવે છે ત્યાં બધા એકજૂટ થઈ અને સમાજની વાતની અંદર કદાચ કોઈ પણ પાર્ટીનો આગેવાન હોય, અમે ઊભા રહીશું કે જ્યારે ધર્મની વાત આવે, દેશની વાત આવે ત્યારે આખા વિશ્વની અંદર વસતા યહૂદીઓ એકજૂટ થઈ જાય છે। આપણા વડીલ
નરેશભાઈએ પાટીદાર સમાજને એકજૂટ કરવાનું ભગીરથ બીડું હાથમાં ઝડપ્યું ત્યારે આપણા સમાજના ઘણા બધા આગેવાનો કહેતા હતા ને મેં પણ કઈ નરેશભાઈને કીધું હતું કે નરેશભાઈ તમને તમારા કામમાં સફળતા નહીં મળે, આ લેવા પટેલ સમાજને એકજૂટ કરવો એ હેલી વાત નથી. પણ નરેશભાઈએ જે કામ કર્યું છે મિત્રો, સૌરાષ્ટ્ર નહીં, આખા દેશ નહીં, આખા વિશ્વની અંદર વસતા લેવા પાટીદાર સમાજને આજે ગૌરવ સાથે આપણે કહી શકીએ કે આપણો સમાજ એકજૂટ થયો છે કે નરેશભાઈએ આમ ન કરવું જોઈએ, નરેશભાઈએ તેમ ન કરવું જોઈએ. મિત્રો, નરેશભાઈનો કઈ સ્વાર્થ નથી. નરેશભાઈ જે કંઈ કરે છે એ સમાજ માટે કરે છે. એ કોઈ પણ પાર્ટીના આગેવાનો હોય, ખોડલધામ જાય કે ક્યારેય મુસીબતની અંદર હોય તો સમાજના વડીલ તરીકે નરેશભાઈ પટેલે કોઈ પણ પાર્ટીનો આગેવાન હોય એને હાથ પકડવાનું કામ કર્યું છે. વાતો ઘણી બધી કરવી છે પણ વિશેષ વક્તાઓ છે, નરેશભાઈને પણ નીકળવાનું છે એટલે બીજી લાંબી વાત મારે નથી કરવી. પણ જ્યારે ખોડલધામ સમિતિના કાર્યક્રમો હોય, લેવા પાટીદાર સમાજના કાર્યક્રમો હોય ત્યારે સૌ એકજૂટ થઈ સમાજને મજબૂત કરવા માટેનું આપણે બધા કામ કરીએ. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે સમાજને એકજૂથ કર્યો હતો, જેમના માનમાં યોજાયેલી રક્તતુલા કાર્યક્રમમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અને તેમના પુત્ર અનાર પટેલ, લલિત વચવા સહિત ખોડલધામ સહિતના અગ્રણી કાર્યક્રમ હાજર થયા હતા. આજે ધોરાજી આવવાનો મોકો મળ્યો અને ધોરાજી ખોડલધામ સમિતિએ જે નરેશભાઈ પટેલની રક્તતુલાનો કાર્યક્રમ કર્યો અને સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું, એમાં અમને સહભાગી થવાનો ખૂબ આનંદ છે. ધોરાજીમાં જે લેવા પટેલ સમાજ છે એ વાઇબ્રન્ટ સમાજ છે અને આટલો મોટો સમાજ એક સાથે ભેગા થઈ અને આટલો સરસ કાર્યક્રમ કર્યો કે જેનાથી આજુબાજુનો વિસ્તાર નહીં પણ આખા કાઠિયાવાડમાં એક મેસેજ લેવા પટેલ મતલબ ખોડલધામ સંગઠનનો એક મેસેજ આખા ગુજરાતમાં જશે કે આટલો સરસ કાર્યક્રમ ધોરાજી જેવી જગ્યાએથી પણ થયો. અને ધોરાજી હંમેશા મને એવું લાગે છે કે કાઠિયાવાડમાં આગળ પડતી જગ્યા હોવી જોઈએ તો જ આટલું સારી રીતે સંગઠન હોઈ શકે. એટલે અમારા જેટલા બી જૂના ટ્રસ્ટીઓ છે, અમારા જૂના આગેવાનો છે કે જેણે અહીંયા નીવ નાખી અને આટલા બધા લોકોને, યુવાનોને તૈયાર કર્યા, એનું ઋણ ખોડલધામ ટ્રસ્ટને હંમેશા રહેશે.